ગુજરાતની અંદર અવારનવાર ઠાકોર સમાજ દ્વારા ઓબીસી વર્ગીકરણની માંગ ઉઠી છે। ફરી એક વખત આ માંગ હવે ઉઠી છે અને એમને સમર્થન આપી રહ્યા છે એક્ટર વિક્રમ ઠાકોર। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જે રીતે ગુજરાતની અંદર આપણે જોયું કે વિધાનસભાની અંદર તમામ કલાકારોને બોલાવવામાં આવ્યા, તેમ છતાં વિક્રમ ઠાકોર ક્યાંય દેખાયા નહોતા, કારણ કે બીજી વખત આયોજન કરવામાં આવ્યું। ક્યાંક ને ક્યાંક એમની માંગ હતી કે સરકારથી નારાજ છે અને ક્યાંક ને ક્યાંક સામે આવ્યું હતું કે સરકારથી નારાજ નથી પરંતુ સન્માનથી નારાજ છે। અને એ દરમિયાન ક્યાંક એવી જે વાવડ છે તે પણ વહેતા થયા હતા કે વિક્રમ ઠાકોર હવે ક્યાંક છે તે રાજનીતિમાં પ્રવેશ કરવાના છે। પરંતુ હવે સૌથી પહેલા મુદ્દો આવે છે કે તે એમના સમાજને કેટલા સમજે છે અને હવે માંગ ઉઠી છે। જે રીતે વિક્રમ ઠાકોર હવે કહી રહ્યા છે કે ઓબીસી વર્ગીકરણ થવું જોઈએ અને ખાસ કરીને અવારનવાર આપણે આ મુદ્દો ગુજરાતની અંદર ગુંજતો જોયો છે। અનેક ઠાકોર સમાજના નેતાઓ છે તે સામે આવ્યા છે અને કહ્યું છે કે ઓબીસી વર્ગીકરણ થવું જોઈએ, કારણ કે અનામત મળી છે તેમ છતાં કોઈ જ એમનો લાભ જે ઠાકોર સમાજ છે તેમને નથી મળતો। સૌથી વધારે સંખ્યા ઓબીસીની અંદર અમે આવીએ છીએ, તેમ છતાં અમને જો કોઈ લાભ ન મળતો હોય તો પછી આ તો ખોટી વાત છે। હવે વિક્રમ ઠાકોરનું પણ ખુલ્લું સમર્થન આમાં સામે આવ્યું છે અને જે રીતે એક ઠાકોર સમાજનું સંમેલન હતું અને એમની જ અંદર તેમના જ એક યુવા આગેવાન કહી શકાય તારક ઠાકોર, તેમણે જ્યારે આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે તેમનું ખુલ્લું સમર્થન છે તે વિક્રમ ઠાકોર એમને કર્યું હતું। સૌથી પહેલા આપણે તારક ઠાકોરને સાંભળી લઈએ કે તેમણે ઓબીસી વર્ગીકરણને લઈને શું કહ્યું છે કે જેમાં વિક્રમ ઠાકોરે સમર્થન આપ્યું છે। માટે શિક્ષણ માટે એ બહુ સારું એમના વિચારશૈલી છે, બહુ સારા વિચાર છે, એ આપની સમક્ષ રજૂ કરશે તારક। હાલો, આજની તારીખના અંદર મારું નામ તારક ઠાકોર છે। હું સંક્ષિપ્તના અંદર વાત કરીએ ઓબીસી વર્ગીકરણ વિશે તમારી સમક્ષ। આજની તારીખના અંદર આપણા સમાજ જોડે જે શોષણ થાય છે, જે ભેદભાવ થાય છે, આપણી અવગણના થાય છે, તે બધાનું મુખ્ય કારણ એ છે કે આપણે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે એટલા સમૃદ્ધ નથી અને એના માટે એક ઉપાય તરીકે ઓબીસી વર્ગીકરણનો એક ઉપાય છે। આપણા સમાજમાં અત્યારે શિક્ષણનું સ્તર ખૂબ વધી રહ્યું છે। આજની તારીખના અંદર આપણા સમાજના અંદર શિક્ષણ લોકો મેળવી રહ્યા છે। જ્યાં વિક્રમભાઈએ જણાવ્યું, હું વિક્રમભાઈને અત્યારે હાલ મોટા ભાઈ તરીકે એમનું માન સન્માન, એક્ટર બહુ સારા કલાકારી, પણ સૌથી સારી એમની વસ્તુ એ છે કે એમને સમાજમાં હંમેશા સારું માર્ગદર્શન આપ્યું, પછી એ શિક્ષાનું હોય કે જીવનમાં આગળ કઈ કે વધુ એ વસ્તુનું। અને એટલા માટે મારા સૌથી વધારે મને એ વસ્તુ પ્રિય અને એટલા માટે હું એમના મોટા ભાઈ માનું છું। મારા વાત એ આપણા સમાજની, તો આજની તારીખમાં આપણા સમાજ ઓબીસીમાં આવે છે, સૌથી વધારે સંખ્યા આપણી છે, પણ આપણને ઓબીસીના અંદર અનામતનો એક રૂપિયાનો લાભ નથી મળતો। તેનું કારણ એ છે કે ઓબીસીના અંદર જે સામાજિક, શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અનામત આપવાની વાત કરવામાં આવી હતી, પણ આજની તારીખમાં અમુક એવી જ્ઞાતિઓ છે જે સામાજિક, શૈક્ષણિક, આર્થિક રીતે સૌથી સમૃદ્ધ છે, એમનું રહેવાનું, ધંધા, રોજગાર બધું જનરલ કેટેગરી જોઈએ છે, પણ અનામત લેવા માટે ઓબીસીમાં આવે છે, જેના કારણે મુખ્ય એમની સંખ્યા 20% પણ નથી ઓબીસીની, પણ 80% અનામતનો લાભ લઈ જાય છે। જેના કારણે આપણા સમાજના યુવાઓ જે 12મા ધોરણમાં મહેનત કરે, એનું એડમિશન મળવું જોતું હતું એમબીબીએસ માટે, યા તો એન્જિનિયરિંગ કરવી જોઈતી હતી એલડી અને નિર્માના અંદર, એની જગ્યાએ એનો બિચારો બીજી કોઈ કોલેજના અંદર એડમિશન લેવા માટે મજબૂર થઈ જાય છે। આપણા સમાજના વિદ્યાર્થીઓ જે અત્યારે ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી બનવા જોઈતા હતા, ક્લાસ 1 અધિકારી બનવા જોઈતા હતા, એની જગ્યાએ આજની તારીખના અંદર એ બિચારા તલાટી, ક્લાર્ક અને ક્લાસ 3 સુધી સીમિત થઈ જાય। એનું કારણ એ છે કે આપણે ઓબીસીની સૌથી વધારે સંખ્યા ધરાવતી જાતિ હોવા છતાં આપણને અનામતનો લાભ નથી મળતો અને એના માટે ઓબીસી વર્ગીકરણ જરૂરી છે। ઓબીસી વર્ગીકરણ થશે એટલે આજની તારીખમાં હું તમને ઉદાહરણથી સમજાવી દઉં, કોઈ પરીક્ષા 100 માર્ક્સની હોય ને તો એમાં 90 માર્ક્સનો જનરલનો કટ ઓફ હોય, પણ ઓબીસીનું 85 માર્ક્સનું કટ ઓફ હોય। આપણા સમાજના વિદ્યાર્થીઓ બહુ મહેનત કરે, માર્ગદર્શનના અભાવમાં, આર્થિક પરિસ્થિતિ સારી ના હોય તો પણ, તો 85ના જગ્યાએ બિચારા 84 માર્ક્સ લાવો, 83 માર્ક્સ લાવો, 84 માર્ક્સ લાવો અને નિષ્ફળ થાય છે અને પછી મજૂરી કરવા મજબૂર થાય છે। વર્ગીકરણ થશે ને તો ઓબીસીના 2 મેરિટ થશે। એક મેરિટ હશે 85 માર્ક્સ કે જે ઓબીસીના અંદર સમૃદ્ધ જ્ઞાતિઓ છે એમના માટે હશે, અને એક મેરિટ બનશે 70 માર્ક્સ કે જે આપણા સમાજના વિદ્યાર્થીઓ માટે હશે। જેના કારણે આ વસ્તુ પૂરેપૂરી રીતે સંવિધાનિક છે, ભારતના 12 રાજ્યોમાં અમલમાં છે। કોંગ્રેસના રાજ્યો હોય તેલંગાણા, કર્ણાટક, ત્યાં આગળ અમલમાં છે, અને બીજેપીના રાજ્યો હોય મહારાષ્ટ્ર, ત્યાં આગળ અમલમાં છે, ગુજરાતમાં નથી। જેના કારણે આપણા યુવાઓ મહેનત કરીને મજૂરી કરવા મજબૂર થાય છે। જો આપણે ગુજરાતમાં આંદોલન કરીએ, સાચી રીતે સરકાર સમક્ષ રજૂઆત કરીએ અને ઓબીસી વર્ગીકરણ અમલમાં આવશે તો 27%માંથી તમે 6% અનામત અલગથી આપી દો જે સમૃદ્ધ જ્ઞાતિઓ છે એમને, અને બીજી 21% અનામત આપી દો તમે જે વિકાસથી વંચિત સમાજો છે એમને।
અધિકારી તરીકે કામ કરે છે એના 10 ગણા અભ્યાર્થીઓ એક ખાલી 6 મહિનામાં થઈ જશે. 6 મહિનાના અંદર અને આવતા 5 વર્ષના અંદર આપણો સમાજ સામાજિક, આર્થિક, શૈક્ષણિક રીતે જે ગુજરાતના જે સમૃદ્ધ સમાજો છે એની શ્રેણીમાં આવી જશે. આ પૂરેપૂરી રીતે સંવિધાનિક વસ્તુ છે, આપણો હક છે જે આપણે લેવાનો છે અને આપણે મેળવી શકીએ છીએ. આજની તારીખના અંદર લાખો લોકો વસ્તુથી જાગૃત થયા છે અને આ મુદ્દાને સમર્થન કરી રહ્યા છે. અને એટલે હું તમને વિનંતી કરું છું કે ઓબીસી વર્ગીકરણ ગુજરાતના અમલમાં આવે એના માટે આપણે સમાજ સાથે મળી રજૂઆત કરીએ. મેં વિક્રમભાઈના જ્યારે રજૂઆત કરી ત્યારે મને સૌથી વધુ હૃદયસ્પર્શી વાત એ જ લાગી કે એમને તરત જ વસ્તુ કહી તો ગુજરાતના અંદર આપણા સમાજને જો એમને અત્યારે હાલ પણ કહ્યું કે જો શિક્ષણ હશે તો આપણો સમાજ જે અત્યારે હાલ એની અવગણના થાય એની જગ્યાએ આપણે બધું માન સન્માને મળશે અને આપણો સમાજ બહુ પ્રગતિ કરશે, આર્થિક રીતે મજબૂત થશે. અને એટલા માટે ઓબીસી વર્ગીકરણ ખૂબ જ જરૂરી છે. આ વિષય ઉપર તમારે કોઈ પણ માહિતી જોઈતી હોય, કોઈ પણ પ્રકારની જે મેં આ વિષય પર બહુ માહિતી આપી છે, હજી બી આપીશ, પણ સમાજને જાગૃત થવાની જરૂર છે. તો આવતા 6 મહિનામાં ઓબીસી વર્ગીકરણ ગુજરાતમાં અમલમાં હશે અને આપણો સમાજ વિકાસની જે અત્યારે હાલ ધારામાં આગળ વધી રહ્યો છે એમાં ખૂબ આગળ વધશે. તમે બધાએ મને ધ્યાનથી સાંભળો એના માટે ખૂબ ગુજરાતમાં હવે અહીંયા સ્પષ્ટ વાત તારક ઠાકોર દ્વારા કરવામાં આવી છે કે ઓબીસીની અંદર આવીએ છીએ, ઓબીસી વર્ગીકરણની માંગ પણ ઉઠી છે, ઓબીસીમાં આવીએ છીએ છતાં અનામતનો લાભ નથી મળતો. કારણ કે અવારનવાર જ્યારે આ માંગ ઉઠે છે ત્યારે સવાલ એ થાય છે કે ઠાકોર સમાજના ઘણા બધા નેતાઓ છે તે વિધાનસભામાં બેઠા છે, તેમ છતાં જો આ માંગ કરવામાં આવતી હોય તો પછી કેમ આ જે મુદ્દો છે તે વિધાનસભામાં નથી ગુંજતો? અમારા અહેવાલને લઈને અને જે રીતે વિક્રમ ઠાકોરે આ મુદ્દાને સમર્થન આપ્યું છે તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.